મધ્યપ્રદેશના ઇન્દિરાસાગર ડેમમાંથી નર્મદા ડેમમાં પાણી છોડવામાં આવતા નર્મદા ડેમમાંથી નર્મદા નદીમાં 12 દરવાજા ખોલીને 3,55,000 ક્યુસેક પાણી છોડતા નર્મદા નદીમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે। ગોલ્ડન બીચ ખાતે 18 ફૂટે સપાટી વહેતી થતા નર્મદા નદી બંને કાંઠે વહી રહી છે। ઉપરવાસમાં ભારે વરસાદને પગલે સરદાર સરોવર ડેમમાં પાણીની સારી એવી આવક થતા સરદાર સરોવર ડેમમાંથી 3.5 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું। ત્યારબાદ ફરી એકવાર બપોર બાદ પાણી છોડવાની શરૂઆત કરવામાં આવી હતી। ત્યારે સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવતા ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટીમાં વધારો જોવા મળ્યો હતો। ગોલ્ડન બ્રિજ નજીક સાંજ પડતાની સાથે જ નર્મદા નદીની જળ સપાટી 18 ફૂટને પાર કરી ગઈ હતી। ત્યારે આજે રાત્રે ફરી એકવાર પાણી છોડવામાં આવશે। 4.5 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવનાર છે। ત્યારે નર્મદા નદી વોર્નિંગ લેવલની સપાટીને સ્પર્શ કરે તેવી શક્યતા છે। જો કે હાલ તો વહીવટી તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા અને નીચાણવાળા વિસ્તારોમાં ન જવા તેમજ કાંઠાવાળા વિસ્તારોમાં ન જવા માટે અપીલ કરવામાં આવી રહી છે। જરૂર પડીએ લોકોને સ્થળાંતર પણ કરવામાં આવી શકે છે। જો કે હાલ સ્થિતિ નિયંત્રણમાં છે।